રાજ્યમાં સામાન્ય જનતા, ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરો અસહ્ય મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે. જનતાના ગંભીર પ્રશ્નો કાયમી નિરાકરણ લાવવા માટે આજરોજ આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા સ્થાનિક કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સરકાર ત્વરિત પગલાં ભરે આપની ચીમકી. આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારની નબળી આયોજન શક્તિના કારણે આજે રાજ્યનો આધારસ્તંભ ગણાતા ખેડૂતો અને ટ્રાન્સપોર્ટર રસ્તા પર આવી ગયું છે. જો આગામી દિવસોમાં ડીઝલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં પૂરો પાડવામાં નહીં આવે ને મોંઘવારી પર લગામ નહીં કસાય તો આમ આદમી પાર્ટી સામાન્ય જનતાને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે. આવેદનપત્ર આપતી વખતે જેમાં ઉપસ્થિત આપ પ્રદેશ ઉપપ્રમુખ રાજુભાઈ વળવાઈ, લોકસભા ઇન્ચાર્જ ભાનુભાઈ પરમાર, જિલ્લા પ્રમુખ આપ રાકેશભાઈ બારિયા, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો સાથે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે આ બાબતે સરકાર સુધી યોગ્ય રજૂઆત પહોંચાડવાની ખાતરી આપી છે. દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાકેશભાઈ બારિયા અધ્યક્ષ સ્થાને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાકેશ બારિયા, જિલ્લા પ્રમુખ, દાહોદ. અત્યારે જ્યારે દેશની અંદર મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે કેન્દ્ર સરકારના ગેરવહીવટના કારણે અને ખરાબ વિદેશ નીતિના કારણે પેટ્રોલ, ડીઝલ અને ગેસની જે અછત સર્જાઈ છે એના કારણે સામાન્ય વસ્તુઓ પણ ખૂબ મોંઘી થઈ છે. ડીઝલ મોંઘું થયું છે, ડીઝલ પેટ્રોલ પંપ પર મળતું નથી, પેટ્રોલ નથી મળતું, ગેસ નથી મળતો અને એના કારણે જે મોંઘવારી વધી છે એનાથી આ પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી આજે આ મોંઘવારી ઘટે, આ ગેસ, પેટ્રોલ અને ડીઝલ સરળતાથી મળતું થાય એના માટે આજે આવેદન આપવા માટે આવી છે. बहुत हुई महंगाई की मार. अब की बार मोदी सरकार આ સૂત્ર પર 2014થી ભાજપા સત્તા પર આવ્યા પણ ત્યારથી સતત મોંઘવારી વધી રહી છે. અત્યારે દેશની અંદર પેટ્રોલ અને ડીઝલની ખૂબ જ અછત છે. ડીઝલ પંપ પર જઈએ તો પેટ્રોલ મળતું નથી, ડીઝલ મળતું નથી, ખેડૂતોને ડીઝલ નથી મળતું. હમણાં ખેતીની સિઝન આવી ગઈ છે તો ટ્રેક્ટરમાં ડીઝલ પુરાતું નથી, જેના કારણે ખેતી પર અટકી ગઈ છે. સાથે સાથે રાસાયણિક ખાતરોના ભાવ પણ અસહ્ય વધારી દીધા છે અને ટ્રાન્સપોર્ટેશનમાં ડીઝલ ન મળવાને કારણે જે રોજબરોજની જે સાધનો છે, સામગ્રી છે અથવા જે ચીજ વસ્તુઓ છે એની પણ મોંઘવારી ખૂબ વધી ગઈ છે. આમ આદમી પાર્ટી આ જે મોંઘવારી છે ઘટે એના માટે કેન્દ્ર સરકારે પ્રયાસ કરવા જોઈએ અને ડીઝલ અને પેટ્રોલની આપૂર્તિ સમયસર થાય અને રેગ્યુલર મળે એવા પ્રયાસ કરવા જોઈએ એવી આમ આદમી પાર્ટીની માંગણી.